તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જોઈ લો હું ક્યાં આવ્યો છું. હું આવ્યો છું રાજભવનનું ટૂર કરવા માટે. તો રાજભવનનું ટૂર કરવા માટે આમ બી કોઈને આવવા નથી દેતા, પણ આપણે એક સ્પેશિયલ એન્ટ્રીમાં આવ્યા છે. તો હું ને દિવ્ય અમે અહીંયા રાજભવન આવ્યા છે ટૂર માટે. તો ચલો આજ તમને આખું રાજભવન એક્સપ્લોર કરીને બતાવી દઈશું. તો મિત્રો અમે રાજભવનમાં એન્ટ્રી કરી ચૂક્યા છે અને આ છે વર્ષાના કઝિન બ્રધર ભાવેશ. એ રાજભવનમાં એ જોબ કરે છે. તો ચાલો આજે આપણે વિઝિટ કરશું રાજભવનને. સાથે જોઈ લો દિવ્ય બી છે અને જોઈ લો અહીંયા મોર. આ ઢેલ છે, અહીંયા ઘણા બધા છે ઢેલ ને ઘણા બધા મોર ને બધું જોવા મળશે. તો આ છે મુંબઈનું રાજભવન. તો મિત્રો આ છે હેલીપેડ, જ્યાં ગવર્નરનું હેલિકોપ્ટરને જે અતિથિઓ કે ગેસ્ટ આવે, વીઆઈપી ડેલિગેટ્સ, એ અહીંયાનું એનું હોલ્ટ થાય હેલિકોપ્ટર. કોન્વાયની કાર્સ જે પણ છે ગવર્નરની, એ કાર્સનું ગેરેજ છે અહીંયા. અને આ હેલિપેડ ગવર્નરનું જે પણ વિઝિટ કરવા જતો હોય, હા, એટલે અહીંયા હેલિપેડ, હા, ડિસ્ટ્રિક્ટમાં, તો એ ટેમ્પરરી હેલિકોપ્ટર યુઝ થાય. ઓકે. અને આ જેટલું ગવર્નરની જે કાર નીકળે એની પાછળ આખું કોન્વોય જતું હશે, આખું ગવર્નર જોડે. ઓકે. સાંજના 7 વાગે ઓલું મળશે સનસેટ. સારા છે પોળો સાથે. ને અહીંયા પીકોક ક્રોસિંગ એરિયા બી લખેલું છે, જોઈ લો, કેમ કે પીકોક્સ તો ઘણા બધા અહીંયા રમે છે. પ્રિન્સિપલ સેક્રેટરીનું ક્વાર્ટર્સ છે, આઈએએસ ઓફિસર, એ અહીંયા રહે છે. તો મિત્રો આ આઈએએસ ઓફિસર જે બી અહીંયા વિઝિટ માટે આવે એને અહીંયા ઉતારો મળે. આ એનો બંગલો છે. જેટલા બી મતલબ બીજા સ્ટેટના જે બી આઈએએસ ઓફિસર આવે એને જ ઉતારો મળે, કે આપણે ખાલી મહારાષ્ટ્રનો જ ભાવેશભાઈ? જે અહીંયાનો પ્રિન્સિપલ સેક્રેટરી ગવર્નર. ઓકે, હા હા, ખાસ રાજભવન માટેનો એનું પેલું છે ક્વાર્ટર, સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી. બરાબર, એટલે આઈએએસ ઓફિસર. ઓકે. અને બીજા અહીંયા એડીસી છે, જે ગવર્નર સાથે ખાસ હંમેશા રહેતા હોય. એક છે આઈપીએસ ઓફિસર શ્રેનિક લોધા, અને એક છે ઇન્ડિયન નેવીના લેફ્ટનન્ટ કમાન્ડર. એના ક્વાર્ટર્સ અહીંયા છે સામે. તો લેફ્ટનન્ટ કમાન્ડર ને બીજા જે આઈએસ ઓફિસર છે, એના આઈપીએસ ઓફિસર, એના ક્વાર્ટર્સ તમે જોઈ લો, આ છે અહીંયા. એટલે ગવર્નર આપણે મહારાષ્ટ્રના ગવર્નર કહેવાય ને, તો મહારાષ્ટ્રના ગવર્નરની ફૂલ સિક્યોરિટી છે. જોઈ લો અહીંયા નામે લખ્યા છે, આઈપીએસ ને ઇન્ડિયન નેવી ના લેફ્ટનન્ટ વિવેક કુમાર સિંઘ અને ડૉક્ટર શ્રેનિક લોઢા, આઈપીએસ ઓફિસર. તો મિત્રો મતલબ આ ગવર્નર રાજભવનમાં અટલ ઉદ્યાન બી છે. હમણાં 1 વર્ષ જ થયું છે, હમણાં જ એનું ઇનોગ્રેશન કરેલું. મોદી સાહેબ અહીંયા આવ્યા હતા રાજભવનમાં, ત્યારે એનું ઇનોગ્રેશન કરેલું. તો ચાલો આપણે અટલ ઉદ્યાન ફરી લઈએ. તો નાનું એવું મસ્ત સરસ ગાર્ડન છે, ઘણું ફાઇન સુંદર ગાર્ડન બનાવેલું છે. નાનું એવું ફાઉન્ટેન બી બનાવેલું છે અહીંયા. ને અહીંયાથી તમને સામે સી વ્યૂ બી આખું જોવા મળી જાય. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા કેટલો સરસ સુંદર નજારો છે. અને દરિયાને એકદમ લાગીને જ છે. અને આ જે છે, આ છે આપણું દરબાર હોલ. દરબાર હોલ જ્યારે નવું ગવર્મેન્ટ સ્થાપિત થાય મહારાષ્ટ્રમાં, જ્યારે જે શપથવિધિ થતી હોય, સ્વેરિંગ સેરેમની મિનિસ્ટર્સની, આ સામે જે કાચનું દેખાય છે એ છે દરબાર હોલ, જે શપથવિધિ ને બધું અહીંયા થાય. તો ચાલો હવે આગળ ફરીએ આપણે. અને રાજભવનમાં જોઈ લો કેટલો સરસ મજાનો ધ્વજ લહેરાય છે ઇન્ડિયાનો.
આ એડમિનિસ્ટ્રેશન ઓફિસ છે અમારી, અને આ છે સામે ગવર્નરનો બંગલો. હા હા. તો મિત્રો આ સામે જે દેખાય છે આ વાળો એ છે મહારાષ્ટ્રના ગવર્નરનો બંગલો. અને ગવર્નર સાહેબનું નામ શું છે ભાવેશભાઈ? રમેશ બૈસ નામ છે હમણાં જે પ્રેઝન્ટ ગવર્નર છે મહારાષ્ટ્રના, રમેશ બૈસ. અને પેલા કોશ્યારી સાહેબ હતા, અને પછી હવે રમેશભાઈ સાહેબ છે. તો સામે એ બંગલો છે ગવર્નરનો, અને અહીંયા છે બેન્ક્વેટ હોલ. તો હમણાં આ કોર એરિયામાં એન્ટ્રી રિસ્ટ્રિક્ટેડ કરી નાખી છે. બરાબર. એટલે આની આ ગેટની આગળ આપણે જવાનું મળે એ ખાલી ભાવેશભાઈને જ મળે, બાકી આપણે વિઝિટર્સને તો કાંઈ મળે જ નહીં. હા, તો હમણાં રિસ્ટ્રિક્ટ કરી નાખ્યું. બરાબર. હમણાં જે દિલ્હીમાં પાર્લામેન્ટમાં વચ્ચે ડિસેમ્બરમાં એક ઇન્સિડન્ટ થઈ ગયો, ત્યાં પાર્લામેન્ટમાં અમુક માણસો ઘૂસી ગયા હતા, એટલે ભાઈ ત્યારથી પછી ઓલું રિસ્ટ્રિક્ટ કરી નાખ્યું. બરાબર. સિક્યુરિટી વધારી. તો અહીંયા દૂરથી જ જોઈ લો તમે, રાજ્યપાલ મુંબઈના ગવર્નર એમનો બંગલો. તો હવે ચાલો આપણે આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી નીચે ઉતરીને આપણે ક્યાં જવાનું છે ભાવેશભાઈ? આપણે જાય છે મંદિરમાં. દેવીનું બહુ જૂનું મંદિર છે. બરાબર. આપણે અહીંયા બ્રિટિશ આવવાની પહેલાં અહીંયા મંદિરની સ્થાપના કરેલી કોલી લોકોએ, જ્યારે અહીંયા રાજભવન પણ નહીં હતું. તો એટલું જૂનું મંદિર છે, પ્રાચીન. તો એના આપણે મંદિરના દર્શન કરવા જાય. આ આપણા સાઉથ મુંબઈમાં એવી જગા છે રાજભવન જે કોઈ જોયું પણ નહીં હશે એવો એરિયો. બરાબર. ના, હું ફર્સ્ટ ટાઈમ મારી લાઈફમાં વિઝિટ કરવા આવ્યો છું, એટલે મેં કીધું દિવ્યાને બી લેતો આવું. આવો મોકો મળે ન મળે. હા, કેમ કે આટલું ગ્રીનરી સાઉથ મુંબઈમાં બહુ કમ જોવા મળે. ને પાછા આવા રિસ્ટ્રિક્ટેડ એરિયામાં કોઈને લોકલને આવા બી નહીં મળે. આ તો ભાવેશભાઈની થકે આપણે અહીંયા વિઝિટ કરવા મળે છે. હાઈલી આઇસોલેટેડ એરિયા છે, કોઈને આવા પણ નહીં દે. આ તો ટોટલી જંગલ જ હશે ને ભાવેશભાઈ? હા, આખું જંગલ જ છે. એટલે દરિયા કાંઠે આગળ જે આખું જંગલ જ છે, ને ત્રણેય સાઈડથી પાણીથી ઘેરાયેલું છે. અને ત્યાં બિલ્ડિંગો. બરાબર. ને ઓલું છે આપણે છે કે નરીમન પોઈન્ટ ને બધું છે, જોઈ લો. આગળથી આપણે હજુ કામ કરતા છે. તો આ છે વીઆઈપી ગેસ્ટ હાઉસ ઉપર જે છે ટોટલી જે વીઆઈપી ડેલિગેટ્સ આવે એના માટે ઉતારો છે અહીંયા. ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ જે પણ અહીંયા વિઝિટ કરતા હોય મુંબઈમાં, એ લોકોનું હોલ્ટ માટે અહીંયા એક વીઆઈપી ગેસ્ટ હાઉસ. તો આ છે વીવીઆઈપી ઉતારો કહી દો તો બી ચાલે ગેસ્ટ હાઉસ, કેમ કે પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટર ને એવા બધા આવે એટલે બહુ મોટી મોટી હસ્તી કહેવાય. હા. તો ચાલો મંદિર બી જોઈ લો, અહીંયા આવી ગયું છે. આપણી ઓલમોસ્ટ આવી ગયા મંદિર. ઓહો, તમે શંકર ભગવાનની પ્રતિમા બહુ મસ્ત બનાવી છે, અહીંયા જોઈ લો. હા. ભોળેનાથની પ્રતિમા છે, સરસ. જય ભોલેનાથ. તો ભોળાનાથની સામે નંદી મહારાજ બિરાજમાન છે, સાથે ત્યાં સરસ્વતી માતા, કાર્તિકે મહારાજ છે, અને અહીંયા જોઈ લો ભોળાનાથ, ખૂબ જ મોટી પ્રતિમા છે. તો રામ મંદિર બી અહીંયા બનાવેલું છે. નવું મંદિરની સ્થાપના કરી જ્યારે આપણે અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના કરી હતી, એ જ દિવસે આપણે અહીંયા રામ ભગવાનના સ્થાપના કરેલી છે. બરાબર. તો અહીંયા છે માતાનું મંદિર. તો ચાલો આપણે માતાના મંદિરના દર્શન લઈ લઈએ. દિવ્ય, દર્શન કરવા આવી જા. શંભો કૈલાસપતિ હર હર મહાદેવ. તો આ માતાજીના મંદિર છે, ને લગભગ માતાજી પ્રગટ થયા એવું લાગે છે ને ભાવેશભાઈ? કે હા, એ અહીંયા જે બહુ પહેલા ઘણા વર્ષો પહેલા જ્યારે બ્રિટિશો પણ નહીં હતા ત્યારે જે અહીંયાના લોકલ કોલી લોકો અહીંયા પૂજા કરતા હતા માતાજીની. ત્યારથી એ મંદિર અહીંયા જ સ્થાપિત છે. એટલે આ મૂર્તિ લગભગ અહીંયા પ્રગટ થયેલી લાગે છે. હા, કેમ કે તમે જોઈ શકો છો નેચરલ પથરાની અંદર જ છે, કંઈ બનાવેલી નથી. ને આ ગુફા જેવું જ છે, જોઈ લો યાર, ડુંગર જેવા પથરા ને બધું છે.
તો આ વર્ષમાં એકવાર આપણું ગુરુ પૂર્ણિમાના પછી જે મંગળવાર આવે છે એ દિવસે બધા લોકલ લોકોને પણ દર્શન માટે અહીંયા અલાઉડ છે એટલે એક દિવસ વર્ષમાં હા એક દિવસ બરાબર. તો એ દિવસે કોઈ પણ લોકલ પબ્લિક અહીંયા આવીને દર્શન કરી શકે. બરાબર. તો ચાલો આપણે બી માતાજીના દર્શન કરી લઈએ. જય માતાજી. સાહેબ આવ્યા હતા ત્યારે આ મંદિરનું ઉદ્ઘાટન કરેલું, જ્યારે રિકન્સ્ટ્રક્ટ કર્યું હતું મંદિરનું. બરાબર. ત્યારે મોદી સાહેબે એનું ઇનોગ્રેશન કર્યું હતું, પૂજાને કરી હતી. તો અહીંયા છે એના ફોટા. તો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બી જોઈ લો અહીંયા પૂજાને બધું કરેલું છે અને ઉદ્ઘાટન બી કરેલું છે. અને જોઈ લો અંબા માતાની પ્રતિમા ઘણી સરસ છે. આ લગભગ હમણાં બનાવી છે, સ્થાપિત કરી. બરાબર. વર્ષ થયું. જય માતાજી. તો સરસ મજાની માતાજીની મૂર્તિ જોઈ લો તમે. રાજભવન જેવા એરિયામાં ને કેટલો શાંત એકદમ વાતાવરણ છે. ને દિવ્યભાઈ જોઈ લો દરિયાની મજા લે છે. દિવ્ય શું દેખાય છે તને ત્યાં? તો હવે ભાવેશભાઈ ક્યાં જવાનું છે આપણે? આપણે ભૈરવ બાબાનું મંદિર છે બાજુમાં. બરાબર. અહીંયા પેલા આપણી માતાજી મહાલક્ષ્મી માનું છે. ને માતા જય લક્ષ્મી માતા છે. શંભો કૈલાસપતિ હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ. જય ભોલેનાથ. પવન પુત્ર હનુમાન કી જય. રામ મંદિર છે. અહીંયા રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી. શંકર ભગવાનની મૂર્તિ નીચે નાની ગુફા છે. નાની એવી ગુફા છે સરસ મજાની. ત્યાં ભોલેનાથ ત્યાં શિવલિંગ છે. શિવલિંગ છે. તો આપણે ત્યાંય દર્શન કરી લઈએ. શંભો કૈલાસપતિ હર હર મહાદેવ કી જય. ભાવેશભાઈ તમે કરી લો, લાવો તમારો વિડીયો લઈ લો. તો કેટલી સરસ શિવલિંગ મજાની છે. ગુફાની અંદર એકદમ નાની ગુફા. અને શંખ બી જોઈ લો અહીંયા કેટલો મોટો છે. આગળ છે આપણું ભૈરવ બાબાનું. તો ચાલો આગળ દિવ્યભાઈ બાબાને દર્શન કરીને પછી આગળ આપણી બંકર જોવા જશું. બરાબર. બંકર જે બ્રિટિશ જ્યારે અહીંયા આવ્યા હતા એ લોકોએ અહીંયા બંકર બનાવ્યું હતું અંડરગ્રાઉન્ડ. ને ખબર ક્યારે પડી કે બંકર છે અહીંયા? બંકર એકચ્યુઅલી ખબર હતી અહીંયાના સ્ટાફના, જે જૂના સ્ટાફ હતા એ લોકોને ખબર હતી, પણ 1950s ટાઈમ પર એ બંકર ક્લોઝ કરી નાખ્યું હતું. બરાબર. આખું. તો જ્યારે વિદ્યાસાગર રાવ ગવર્નર અહીંયા આવ્યા તો એમને ખબર પડી કે અહીંયા એવું છે બંકર ટાઈપ. તો અહીંયા પછી આખું ઓપન કરાવ્યું, આખું એનું મરમ્મત કરાવી ને પબ્લિકને એઝ અ મ્યુઝિયમ ટાઈપ ઓપન કર્યું છે પબ્લિકને જોવા માટે. તો આપણે પહેલાં અહીંયા ભૈરવ બાબા દર્શન કરીએ ઉપર. એ ઊંચાઈ પર છે ભૈરવ દાદા. તો આપણે મંદિરે આવી ગયા છે કાલ ભૈરવ દાદા. અને ત્યાં જોઈ લે સામે ફિશિંગ માટે બોટ બી જાય છે કોલી લોકોની. અને આ છે કાલ ભૈરવ દાદા. જય કાલ ભૈરવ દાદા. દિવ્યા પગે પડી લે. જય કાલ ભૈરવ દાદા. આ બી લગભગ લાગે પ્રકટ થયેલા છે ત્યાં જ. હા એમ જ છે. ઓલરેડી એમ આખું પહાડ છે. અને પહાડ ઉપર તો મોસ્ટલી દેવી દેવતાઓ પ્રકટ થયેલા જ હોય છે. આખું પહાડ છે. પહાડ ને અને બહુ મસ્ત બધું શાંત વાતાવરણ છે. તો ચાલો જોઈ શકો. અહીંયા નાની નાની મૂર્તિ છે શંકર ભગવાનની. નાની નાની મૂર્તિઓ બનાવેલી છે સરસ. તો આપણે આગળ વધીએ હવે. તો ત્યાં છે ને ઓલું પોઈન્ટ, હા ત્યાં આપણું શિવાજીની મૂર્તિ જે બનાવવાની છે ને. બરાબર.
એ પોઈન્ટ છે હમણાં ત્યાંનું ખાલી છે ત્યાં શિવાજી મહારાજની મૂર્તિ બનાવવાના છે, મૂર્તિ બરાબર બનાવવાની ત્યાં સ્થાપના કરી ઓલું પેલું શું ભૂમિપૂજન કરી હતી. બરાબર. આપણા નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા ત્યારે ત્યાં ભૂમિપૂજન કરી હતી. એટલે જ ત્યાં ભરતી એવું થાય ને, ત્યાં મોજા હા. ફૂટે છે એવું જ લાગે છે ને, હા કદાચ ભરતી કરી હોય ત્યાં. ને ત્યાં છે ને એક પ્લેન છે ત્યાંની છે, એટલે પહેલેથી જ પથ્થર છે પહેલેથી ત્યાં. આ પથ્થર છે ઓલરેડી. એટલે દરિયાની અંદર પહેલેથી જ મિત્રો ત્યાં ભાટ જો આપણે ભાટ કે ને ભાટ. એરિયો એ પહેલેથી જ ત્યાં છે. કૈલાશપતિ કહે છે એના કૈલાશપતિના ફ્લાવર્સ જો એકદમ યુનિક ફ્લાવર્સ છે. એવી રીતે હોય કે એની અંદર આમ વચ્ચે જે બી છે એમ શિવલિંગ ટાઈપના બીજ હોય. હા અહીંયા છે. હા બહુ યુનિક ફ્લાવર છે એકદમ, અને લોટસ જેવી સુગંધ છે. તો કેટલું યુનિક ફ્લાવર છે તમે જોઈ લો, આવું કદાચ તમે જોયું ન હોય. એકદમ યુનિક ફ્લાવર. તો ભાવેશભાઈ હવે આપણે ક્યાં જવાનું છે અહીંયાથી? હવે આપણી જઈએ છે બંકરમાં. હા હા, જે અંડરગ્રાઉન્ડ બંકર હતા બ્રિટિશના ટાઈમના એ. એ બંકર છે 5000 સ્ક્વેર ફીટના એરિયામાં, ઓહ જમીનની નીચે. બરાબર. તો અત્યારે એઝ અ મ્યુઝિયમ ત્યાં બનાવ્યું છે. તો પહેલાં જ્યારે બ્રિટિશ લોકો ત્યાં એના આર્ટિલરીઝ ને બધા ત્યાં સ્ટોર કરતા હતા, બરાબર. સ્ટોર રાખતા. ને અહીંયા જોયેલું ચેકપોસ્ટ બી રાખ્યું છે. હા, એસઆરપી ફોર્સ છે અહીંયા હમ બધા પોઈન્ટ્સમાં. બરાબર. જરા એને ચાવીને ઓપન કરવાનું. હા હા. તો આ છે એ બંકર, તમે જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કમેન્ટ્સમાં કહેજો અમને. અને જે બંકરનો વિડીયો છે એ નેક્સ્ટ પાર્ટ 2માં આવશે, તો એ જરૂર જોજો અને એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.